અર્જુન થોડા દિવસો પછી કૃષ્ણ ભગવાનને મળવા માટે દ્વારકા પધાર્યા. પ્રભુ દ્વારકામાં અર્જુનની સાથે બહુ પ્રેમથી રહ્યા અને એક દિવસ કૃષ્ણ ભગવાન સુતા એમના પત્ની રુક્ષ્મણી ભગવાનની જે રજાઈ હતી એ રજાઈ સાઈડમાં જતી રહી. હવે ધ્યાન આપજો, હું આ જે કથા કહું છું ને, આ કથા વખતે કૃષ્ણ ભગવાનની ઉંમર 100 વર્ષની છે. He is not young. બોલો જશે કૃષ્ણ. હવે કૃષ્ણ યુવાન નથી. આપણે જે આપણી કલ્પનાનો કરેલો નથી. હવે આ ઘરડો કરેલો છે. આમ તો એવું ન બોલાય, પણ કૃષ્ણ જે ઘરડો કરેલો પણ સરસ લાગે ને. એટલે હવે કૃષ્ણ ભગવાનના ઘરે છોકરા, એના ઘરે છોકરા ને એના ઘરે પણ છોકરા થઈ ગયા છે. બરાબર ઉંમર જામી ગઈ ભગવાનની. 111 વર્ષની ઉંમર ભગવાન. એમાં છેલ્લા 3 મહિનાની આપણી કથાઓ 100, 108, 111 અલગ અલગ મત છે પુરાણોમાં. ગરડા કૃષ્ણ સુતા છે. રુક્ષ્મણી આવ્યા અને રજાઈ ઉઢાડી. રજાઈ ઉઢાડતા રુક્ષ્મણીનો હાથ ભગવાનની છાતીમાં પડ્યો. આમ એ ધબકાર એ ધબકારો આમ જે હાથ પડ્યો એક અવાજ અંદરથી આવે ધબકારામાંથી. એટલે બરાબર કાન મૂક્યો. શું સંભળાય છે ભગવાનની છાતીમાંથી? જ્યાં કાન મૂક્યો ત્યાં ધબકારો નહોતા, અંદરથી અવાજ આવતો હતો. રાધા 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 રાધા. કૃષ્ણની આ રાધા કોણ છે? 16,108 માં 21 નામ રાધા નથી. છે કોણ રાધા? ભગવાને પૂછ્યું રાધા કોણ છે તો છોકરીનું નામ લખું તો છે. છોકરીનું નામ આ ઉંમરે પણ એની છાતીમાં છે. ધબકારે નામ બોલે. આ છે કોણ? આ પ્રભુની લીલા છે બધી. કોણ છે રાધા? હવે કોને પૂછવું? દ્વારકામાં ખાલી 2 જણા એવા છે કે જે બંને જણા ભગવાનની સાથે નાનપણમાં રહ્યા છે. 2 જણા, એક બલરામ અને એક બલરામના માતા રોહિણીજી. બીજું કોઈ નથી ને. બાકી બધા બદલાઈ ગયા છે. હવે કોને? બલરામ તો પૂછાની આવ્યો જેઠ કહેવાય, તો કોને પૂછાય? રોહિણી. હવે રોહિણી તમને ખબર છે, બે હોય મીઠું મચું ગભરાય કે કાપી એ જ હોય. રોહિણી જે પૂછ્યું, આ મા રોહિણી તમને ખબર છે આ રાધા કોણ છે? લે તને નથી ખબર રાધા? હાય બાપ, લગ્નને કેટલા વર્ષ થયા? 2 months. તમે જલ્દી કો રાધા કોણ છે? મને નથી રહેવાતું. અલા રાધા તો આની બેનપણી. બોલો જશે કૃષ્ણ. એ રાધા વગર તો આ પાણીનો તો પીતો નાનો હતો ત્યારે. એના વગર તો ખાવાનું ન ખાય. એના પ્રાણ અને આના પ્રાણ તો 2 શરીર ને એક આત્મા હતી. એના જેવો તો પ્રેમ કોઈને કર્યો જ નથી. અને એના વગર તો આનું જીવન અધૂરું કહેવાય. આવું બધું કીધું કે આના મનમાં ગાંઠ વળી ગઈ. લગ્ન કર્યા મારી જોડે અને પ્રેમ કર્યો રાધા. રાધા છે કોણ? સવાર પડી, પ્રભુ જાગ્યા, જમવા બેઠા, જમીન ઉભા થયા. રુક્ષ્મણી બાજુમાં બેઠા ને કીધું, દ્વારકાધીશ એક પ્રશ્ન છે. આખા જીવનમાં બહુ પ્રશ્ન થઈ ગયા પણ જવાબ આપો. પ્રભુ રાધા કોણ છે? અને સાહેબ આપણા કૃષ્ણએ 110 વર્ષ પછી આ શબ્દ કાને સાંભળ્યો રાધા. એક ક્ષણમાં જૂની યાદો તાજી થઈ ગઈ. બધી રાધા આંખમાં દર્દ આંસુ વહેવા લાગ્યા. શરીર ધ્રુજવા લાગ્યું, શરીર કંપન થવા લાગ્યું, શરીરના ચહેરાની ચમત્કૃતિઓ બધી બદલાઈ ગઈ અને પ્રભુ એકદમ ઉદાસમાં પડી ગયા, રડવા લાગ્યા. કૃષ્ણએ હાથ પકડ્યો, પ્રભુ જે હોય પણ મારે રાધાને મળવું પડશે. જેના નામ માત્ર જો આટલો બધો રોમાંચ એના ચહેરા પર આવતો હોય, જેના નામ માત્ર આંખમાં આંસુ આવતા હોય, મતલબ અટૂટ અને અપાર પ્રેમ તમે રાધાને કર્યો છે. આ રાધા છે કોણ? આ રાધા ક્યાં રહે છે? મારે એક વાર મળવું છે. પ્રભુ કીધું ભલે સમય આવશે ત્યારે તમે રાધાને મળજો.